મહત્વના સમાચાર સુરત મેટ્રોની અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી માટે બનાવવામાં આવેલી ટનલમાં મશીન પસાર થતી વખતે ત્યાં જમીન પરની ઇમારતોને નુકસાન ન થાય તે માટે તંત્ર સતર્ક જોવા મળ્યું છે। મેટ્રોના અધિકારીઓએ અગમચેતી રૂપે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લોખંડના ટેકા ગોઠવવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે। જે રીતે અગાઉ જે ઘટના બની હતી મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી તેમાં આસપાસની બિલ્ડિંગોમાં તિરાડો પડી હતી તેને અસર થઈ હતી લોકોને હોટલમાં શિફ્ટ કરાવવાની પણ ફરજ પડી હતી ત્યારે હવે તંત્ર અગમચેતીના રૂપે આ કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મેટ્રોની અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી હતી ત્યારે મેટ્રોની કામગીરી માટે બનાવવામાં આવેલી ટનલમાં મશીન પસાર થતી વખતે તે જમીન પરથી ઇમારતોને નુકસાન ન થાય તે માટે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું। ચોક બજારની અંદર મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે થોડા દિવસ અગાઉ હિબા પેલેસ સહિતની અલગ અલગ બિલ્ડિંગોને લોખંડના એંગલો લગાવવામાં આવ્યા હતા અને એવી જ રીતે હિબા પેલેસની બાજુમાં જ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને એને જ અડીને આવેલું સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે પણ લોખંડના જે એંગલો લગાવવામાં આવ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં પણ હવે લોખંડના એંગલના ટેકા જે છે તે મૂકવામાં આવ્યા છે। લોખંડની ગટર સાથેના ટેકા ક્રાઇમ બ્રાન્ચ કચેરીઓની અંદર ગોઠવી દેવામાં આવ્યા છે। મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ ટેકો જે છે તે મૂકવામાં આવ્યો છે। ઓફિસની અંદર લોખંડની ગટર મોટા ટેકા રાખવામાં આવ્યા છે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરાવવાની પણ ફરજ પડી છે। જે અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે અલગ અલગ જે વિભાગોની અંદર અત્યારે જે ટેકા મૂકવામાં આવ્યા છે ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ આવેલી છે ત્યાં અત્યારે ટેકો મૂકવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવતા અધિકારીઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર ફરજ પર હાજર રહેશે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। સમગ્ર બાબતને જોતા થોડા દિવસ અગાઉ જે હિબા પેલેસ આવેલું છે ત્યાં પણ જે મેટ્રોના અધિકારીઓ દ્વારા ટેકા મૂકવામાં આવ્યા હતા એવી જ રીતના સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની અંદર પણ આ રીતના ગોઠવવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ કચેરી જે છે તે ખાલી કરવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે। જે ક્રાઇમ બ્રાન્ચની અંદર અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે તેમને અન્ય જગ્યાઓ પણ ફાળવવામાં આવી છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ફરજ નિભાવશે અને હાલ અત્યારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે પણ અત્યારે જે લોખંડના ટેકાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે કારણ કે મોટી ટનલો અહીંથી પસાર થતી હોય ત્યારે વાઇબ્રેશન જેવી ઘટના બનતી હોય છે ત્યારે હિબા પેલેસ હોય કે આજુબાજુની જે બિલ્ડિંગો આવેલી છે તે જર્જરિત બિલ્ડિંગો છે તે ખાલી કરાવી છે। સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ આવેલી છે ત્યાં પણ અત્યારે મેટ્રોના અધિકારીઓ દ્વારા અગમચેતીના ભાગરૂપે આ જે ટેકાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।